તો બધાને જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા મજામાં? આજે આપણે વિડીયો બનાવવાના છે મારી નિશાળનો. જ્યારે અમે પહેલું ધોરણ ભણતા બાલ મંદિરમાંથી પહેલા ધોરણમાં જ્યારે અમે એન્ટર થયા ત્યારે અમારો પ્રવેશ ઉત્સવ થતો અને એ પ્રવેશ ઉત્સવની શરૂઆત અહીંથી થતી. અત્યારે તો બધું આખું એરિયો જો તમે બધું બદલાઈ ગયો છે. જે આ છે ત્યાં ખાલી પ્લોટ હતો, આ જે અત્યારે મેડી તમને દેખાય છે અહીંયા, અને આ મંદિર હતું. અને અહીંયા પણ એટલું બધું કંઈ ડેવલપ નથી થયું. જો સામે રામાપીરનું મંદિર છે અને આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે. બે મંદિર હતા અને અહીંયા અમારે પહેલાં દર્શન કરાવી અને પછી અહીંયાથી અમને સાંધિયા ગાડીમાં જેમ ઓલા આપણે બર્થડેમાં ઓલી ટોપી પહેરાવી એવી રીતે કલરની ટોપી પહેરાવી અને સાંધિયા ગાડીમાં અહીંયાથી અમને લઈને અમારે નિશાળે જતા. અને એ આખો એવી રીતે પ્રવેશ ઉત્સવ થતો અને જ્યાં જતા ને પછી ત્યાં જે કાર્યવાહી થતી એ હું તમને આગળ વિડીયોમાં જણાવી. તો એવી રીતે અમારે અહીંથી અત્યારે મંદિરને તાળું દીધેલું છે, નકર તો હું તમને અંદર જઈને પણ બતાવું કે કેવી રીતે આપણે મંદિર છે. છતાં એ બહારથી તમને હું અત્યારે બતાવું છું, એ પ્રમાણે જોઈ લ્યો. અને અમારે અહીંયા પ્રસાદી હાલતા થતી ત્યારે જમણવારે અમારે અહીંયા થતો. નાના હતા ત્યારે અમે જમવા પણ આવતા, ગુંદી ગાંઠિયા ને એવું બધું. તો ઘણી બધી યાદો જોડાયેલી છે. અને આપણે આગળ આ બાજુ રસ્તો છે ત્યાંથી અમે જતા એમ તમને અત્યારે બતાવું. તો આ જે બાજુથી આપણે આ સીધો રસ્તો છે, અહીંથી આમ સીધો અમે જાતા અને ત્યાંથી આગળ એક ગલી છે, ત્યાંથી અમે વળતા હું તમને આગળ બતાવીશ. જો ફાઇનલી આપણે અત્યારે અહીં પહોંચી ગયા છે. નિશાળની બાજુમાં જે આ ટાંકો છે ને એની પાસે જ નિશાળ છે ઉપર. હું તમને પાછળ જઈને બતાવું. એનો ગેટ છે પાછળની સાઈડમાં છે, આ બાજુથી આમ જવું પડે આપણે. અને અત્યારે અહીં સામે ઊભા છે. તો આ જગ્યાએ જે પાછળ તમને દિવાલ દેખાય છે ને, ત્યાં દિવાલ નહોતી એ સમયે અને ત્યાં આગળ અવેડો હતો જે ટાંકો છે ને એ જગ્યાએ. તો ત્યાં અમારે સ્વાગત કરવામાં આવતું. પૂજાની થાળીએથી બધાને ચાંદલા મેડમ કરતા અને એવું બધું થતું. તો એવી રીતે બધું અમારું સ્વાગત થતું. એ હું તમને હજી ઉપરથી પણ બતાવીશ. નિશાળની ઉપરથી હજી આપણે નિશાળની અંદર પણ જવાના છીએ. તો હલો હવે આપણે નિશાળમાં જઈએ. એટલે પહોંચી ગયા છે અને અહીંયા સ્લોગન લખેલ છે. પહેલા સંસ્કૃતમાં છે પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ, અને નીચે અંગ્રેજીમાં છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. અને આ આપણી નિશાળ છે રઘુવીરપરા પ્રાથમિક શાળા, PM શ્રી માણાવદર, જુનાગઢ. શિક્ષણનો અધિકાર, સમગ્ર શિક્ષા, સૌ ભણે સૌ આગળ વધે. આ અમારે પહેલાં પણ હતું, જે પેન્સિલ વાળું છે ને એ બધું અમારે પહેલાં પણ નિશાળ હતું ત્યારે પણ હતું. અને હવે આપણે અંદર જઈએ. અત્યારે નામ બદલી ગયું છે, રઘુવીરપરા થઈ ગયું છે. નકર પહેલાં અમારે નવી પ્લોટ શાળા હતું નામ. જો આપણે અત્યારે અંદર આવ્યા છે અને અંદર આવ્યા પછી એવું લાગે છે કે જાણે અહીંયા પહેલી વખત આવ્યા હોય, કેમ કે આખો માહોલ બદલાઈ ગયો છે. જ્યારે અમે ભણતા એ એકમાં સામે જે રૂમ છે 3 આપણે મધ્યાહન ભોજન માટેના છે, તો એ જ છે. બાકી બધું આખું નવું બદલાઈ ગયું છે. અને એ પણ હું તમને આગળ હવે ધીરે ધીરે જણાવીશ. રૂમમાં જઈને બધા સાહેબોની આપણે મુલાકાત કરશું અને બધું આપણે કરશું. તો આપણે શરૂઆત કરીએ પહેલાં આ બાજુથી. તો જો આપણે પહેલાં અહીંયા જે મારા સમયમાં ભણતા એ મિત્રોને ખ્યાલ હશે કે અહીંયા જે ખૂણા ઉપર એક રૂમ હતો. પછી અહીંયા આપણે ટાંકો રાખતા, ત્યાં પાસે કુંડી હતી, ત્યાં આપણે પાણી એમાં ટાંકામાંથી ભરવા માટે મોટર મૂકતા એવી રીતે ભરતા. પછી અહીંયા એક રૂમ, પછી હતી ઓફિસથી પછી હતું પાછો રૂમ આવતા બે રૂમ, પછી ટોયલેટ ને એ હતું. આ જે ગેટ છે ત્યારે ગેટ હતો નહીં, ગેટ આપણે આ બાજુ હતો. અને હવે આપણે જે આ રૂમ છે અત્યારે નવું બાંધકામ થયું છે, બધા રૂમને અંદર જઈને તમને બતાવું કે કેવાના રૂમ છે અને ત્યાં અત્યારે ભણવાનું ચાલુ છે અથવા તો શું છે મને પણ ખ્યાલ નથી. એટલે આપણે અંદર જઈને પછી બધું તમને પણ જણાવું અને હું પણ જોઉં. બિલ્ડિંગ તો આપણે બધે એક પછી એક લેવાના છે. શરૂઆત આપણે અહીંથી કરી છે. તો અહીંયા છે કોમ્પ્યુટર રૂમ, અહીંયા લખેલ છે. અને આપણે એન્ટર થાય અંદર તો આ આપણે સ્માર્ટ ક્લાસ માટેના કોમ્પ્યુટર રૂમ છે. અને સ્માર્ટ ક્લાસ માટેનું આ સ્માર્ટ ટીવી છે એ અત્યારે ઓલરેડી આપણે અહીંયા છે જ. અને હવે આપણે બીજા ક્લાસમાં જઈએ. તો જો આ લાઇબ્રેરી છે, 2 કબાટ રાખેલા છે.
ટોટલ 2700 પુસ્તકો આમાં રાખેલા છે અત્યારે. અને એ આપણા જે જૂના આપણે અમારા સમયના ને એવા બધા જૂના પણ છે અને થોડા ઘણા નવા ને એવી રીતે બધા આખા 2700 પુસ્તકો અહીંયા રાખેલા છે લાઇબ્રેરી. આ મને ખ્યાલ નહોતો, તો આપણે સર પાસેથી જાણ્યું એટલે ખ્યાલ આવ્યો કે અહીંયા લાઇબ્રેરી પણ છે. અમારા સમયમાં લગભગ નહોતી લાઇબ્રેરી, એટલે અત્યારે આ બધું જે નવું નવું ડેવલપમેન્ટ થયું છે ખરેખર અમને તો એમ થાય છે કે આ સમયમાં અમે ભણતા હોત તો મજા આવત. તો હાલો હવે આપણે સામેની બિલ્ડિંગની વિઝિટ કરીએ. તો જાય અંગ્રેજી માધ્યમિક 8 મીટર, આવી રીતે આપણે જે કિલોમીટરના પથ્થર આવે એવી રીતે આમાં લખેલું છે કેટલા મીટર કયો આપણે રૂમ છે એ બધું. પછી જો અહીંયા વૃક્ષો વાવેલા છે સરસ મજાના, એમાં પણ નીચે ડિઝાઇન આખી બનાવેલી છે. પછી એક ન્યા છે ગુજરાતી માધ્યમ 7 મીટર, એટલે આ બાજુ છે. અને પછી મુખ્ય માર્ગ, આ છે મુખ્ય માર્ગ. અને પછી સ્ટાફ ટોયલેટ 6 મીટર જે સામે છે, અને ત્યાં વિકલાંગ ટોયલેટની પણ સુવિધા છે. બિલ્ડિંગમાં આવ્યા છે અને બાલા બિલ્ડિંગ કહેવાય છે, જેમાં જે બાળકો હોય છે એ ચિત્રોથી ભણે છે એમ એ રીતે આપણે કહી શકીએ. જે તમે અત્યારે આ સામે જોઈ શકો છો, જે આ બધું આપણે લખેલું છે ઇંગ્લિશ સેન્ટન્સ, પછી આ અવિભાજ્ય સંખ્યાઓ, પછી હજી આ બાજુ જે પગથિયા છે, પછી જે આ પગથિયામાં જો તમે લખેલું છે બધું, એટલે આનાથી આ બાળકો બધું શીખે છે ચિત્રથી. અને હવે આપણે ઉપર જઈએ અને ઉપર જ તમને બતાવું. પછી આખું અહીંયા કુદરતી દ્રશ્ય દોરેલું છે, એમાં બધું આખું કેવી રીતે વરસાદ થાય છે, કેવી રીતે આખી જે આપણે જીવન સૃષ્ટિનું છે વિશે ઘણું બધું આપણે લખેલું છે. પછી જળ ચક્ર ટૂંકમાં આને કહેવાય છે. પાણી, પછી વરાળનું બાષ્પીભવન, પછી વાદળ સંઘનન, વરસાદ અવક્ષેપણ અને જમીન, એ વિશે જો અહીંયા બધું લખેલું છે નંબર સહિત. અહીંયા પણ નંબર આપેલા છે અને એવી રીતે આખું બધું બતાવેલું છે કે બાળકો જોઈને શીખી શકે. અને ખરેખર એ બાળકો ઉપર વધારે વસ્તુ અસર કરે છે કે તમે દ્રષ્ટિઓથી શીખવાડો ને તો નાનું બાળક હોય એ જલ્દી શીખી જાય. તો આ એક વસ્તુ સારી છે. અને પછી આ પગથિયામાં પણ બધું આપણે તમે જોઈ શકો છો જેવી રીતે લખેલું છે. અને હવે જઈએ આપણે ઉપર. પછી જો અહીંયા સૂર્યગ્રહણનું છે, કેવી રીતે સૂર્યગ્રહણ થાય છે. વચ્ચે આવી રીતે ચંદ્ર આવી જાય છે, આ સામે છે પૃથ્વી, પછી સામે છે સૂર્ય. તો તમને થોડુંક તરત ક્લોઝથી બતાવી. જો અહીંયા પૃથ્વી છે અને પછી આ વચ્ચે ચંદ્ર આવી જાય એટલે સૂર્યગ્રહણ થાય છે. સામે છે સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી ઉપર આવતો હોય, જ્યારે ચંદ્ર વચ્ચે આવી જાય સૂર્યગ્રહણ થાય છે. એટલે આ સૂર્યગ્રહણ વિશે છે. પછી હવે છે ચંદ્રગ્રહણ. તો ચંદ્રગ્રહણ ત્યારે થાય છે કે જ્યારે ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે અને સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર પડે છે અને ચંદ્ર ઉપર નથી પડતો, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. તો સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. પછી છે મનુષ્યના હૃદયનો ભેદ, એટલે મનુષ્યના જે હૃદયના પાર્ટ છે એ વિશે બધું કેવી રીતે કાર્ય કરે છે બધું આખું અહીંયા ચિત્ર સહિત બતાવેલું છે. પછી ઉંમર વર્ષમાં અને ઊંચાઈ, એ બધું આખું અહીંયા ચાર્ટ લખેલો છે. મનુષ્યના સર્જનનું તંત્ર, એટલે એ પણ બધું અહીંયા ચિત્ર રૂપે આપણે દર્શાવેલું છે. પછી શ્વસન તંત્ર, એ પણ બધું અહીંયા દર્શાવેલું છે. ફેફસા અને તમે બધું આપણે શરીર કેવી રીતે કામ કરે છે એના બધા પાર્ટ વિશે. પછી પ્રકાશનું કિરણ, પ્રિઝમ, રાના પીલી વાનાજન, એટલે આ જે અમારે જાનીવાલી પીનારા તરીકે આવતા 7 રંગો આવતા સૂર્યમાંથી, અને એના વિશે આખું બધું આ દર્શાવેલું છે. પ્રકાશનું વક્રીભવન. પછી આ છે મનુષ્યની આંખ, એ પણ દ્રશ્ય રૂપે ચિત્ર રૂપે બતાવેલી છે અને એના વિશેની પણ બધી માહિતી અહીંયા લખેલી છે. પછી અસ્થિકા, કાન, તો કાન વિશે પણ અહીંયા બધી માહિતી તમે જોઈ શકો છો. એવું હોય તો પાઉન્સ કરીને તમે વાંચી પણ શકો છો. પછી જુદા જુદા બળતણના કેલરી મૂલ્ય, એ અહીંયા બધું આખું લખેલ છે. જે આપણે લાકડું, કોલસો, પેટ્રોલિયમ, કેરોસીન, ડીઝલ, એ વિશેનું આખી માહિતી લખેલી છે. પછી પૂર્ણ ઊંચાઈની ટકાવારી, છોકરા છોકરીઓની, એ બધું આખું ચાર્ટ અહીંયા લખેલ છે. પછી મીણબત્તીની જ્યોતના વિવિધ ભાગ, આપણે એમ થાય કે આપણે એક જ અગ્નિ એટલે અગ્નિ, પણ એના પણ અલગ વિવિધ ભાગ હોય છે. એના વિશે પણ આખું અહીંયા વર્ણન દર્શાવેલું છે. વનસ્પતિના અંગો અને પ્રકાશ સંશ્લેષણ, એ વિશેની પણ અહીંયા આખી માહિતી અહીંયા તમે સામે જોઈ શકો છો. 16 તરીકે એક ચિત્ર દર્શાવેલું છે અને એમના વિશેની બધી માહિતી લખેલી છે. પછી
શીત કટિબંધ ને સમશીતોષ્ણ કટિબંધ ને ઉષ્ણ કટિબંધ ને બધું આખી એના વિશેની માહિતી અહીંયા દર્શાવેલી છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ એ બધું અહીંયા બધું લખેલું છે. અને પછી આ ઊંચાઈમાં માપવાનું છે એટલે સ્કેલ કહી શકાય, ઊંચાઈનો સ્કેલ તમે અહીંથી માપી શકો છો. પછી આ સપ્તર્ષિ 7 તારા, આપણે 7 ઋષિઓ શાસ્ત્રોમાં કહેવાય છે. આ સપ્તર્ષિ એ આવી રીતે દેખાય છે આકાશમાં, તમે ક્યારેક જોશો તો તમને ખ્યાલ આવશે. આ 7 તારા અને આવી રીતે હોય છે. 7 તારાનું ઝૂડલું હોય છે. અમે સાદી ભાષામાં વડીલો ડોહલા અમારા એમ કહેતા 7 તારાનું ઝૂડલું. તો એવી રીતે 2 ઝૂડલા હોય છે, એક નાનું હોય છે ને એક મોટું હોય છે. પછી આ છે મૃગશીર્ષ, તો આમાં 3, 3, 6, 8 તારા આવે છે. આ રીતના જે હોય છે એને મૃગશીર્ષ કહેવાય છે. પછી આ ટૂંકમાં આ બધું છે મૃગ તારા જૂથ. પછી સમિષ્ઠા, આ 4, 5 તારાનું ટોટલ છે. એક તારો અહીંયા થોડોક ચેકાઈ ગયો છે એટલે 5 તારાનું આખું આવી રીતે હોય છે, એને સમિષ્ઠા કહેવાય છે. ટોટલ 10 તારાનું આખું ઝૂડલું હોય છે, એને કહેવાય છે મઘા. પછી વિવિધ પ્રકારની ફૂગ, તો આ ફૂગ વિશે માહિતી આપેલી છે. ફૂગ તો તમને ખ્યાલ જ હશે કે શું હોય છે, એટલે આ બધી ફૂગ વિશેની માહિતી લખેલી છે અહીંયા. પછી હવે આપણે આ બાજુ આવી જાય તો રાજ્ય સરકારમાં આપણે કેટલા વિભાગ ને બધું આવે છે એ બધું આખું અહીંયા લખેલ છે નીચે ને બધે. પછી આ છે કેન્દ્ર સરકારમાં કેટલા વિભાગ ને બધું આવે છે એ બધી માહિતી અહીંયા લખેલી છે. અને આ છે ધોરણ 1 નો રૂમ. તો હવે જો આપણે પહેલા ધોરણના ક્લાસમાં આપણે એન્ટર થયા છે અને અહીંયા સંખ્યા લખેલ છે 1 થી 100 સુધી ચિત્ર રૂપે. પછી આપણે આગળ જોઈએ તો આવી રીતે ચિત્ર રૂપે પણ છે. 1 ચોકલેટ, 2 પતંગિયા, 3 કુલ્ફી, એવી રીતે આવી રીતે પણ દોરેલ છે. જે અમારા સમયમાં ટૂંકમાં એટલું બધું નહોતું. અને અત્યારે જે છે, અત્યારે મને લાગે છે કે જે મારા સમયના મિત્રો જોશે એને બધું લાગશે કે આ ખરેખર આપણે જે ભણતા એ સ્કૂલ નથી એવું લાગે, કેમ કે એટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે. એટલે આ બધું જોઈને અમને પણ એવું લાગે છે કે અત્યારે અમે ભણવા બેસી જાય. પછી આ છે બોર્ડ, અને આ નીચે પણ જો આ બધું આખું સંખ્યાનું બધું બતાવેલું છે, કિલોમીટર ને એવી રીતે દર્શાવેલું છે. આ બધી આકૃતિ છે, ચોરસ ને ગોળ ને એવી રીતે ત્રિકોણ ને. પછી અહીંયા સિક્કા છે, 1 અને 2 ને એવી રીતે સિક્કા દર્શાવેલા છે. પછી અહીંયા 12 માસના નામ લખેલા છે, કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ. અને અહીંયા જે આપણે નાના હતા ત્યારે આપણે બુકમાં આવતું આવી રીતનું કે કેટલા પારા છે, પારા આપણે ગણાવતા. એટલે આંખનું પણ એમાં તમને જાણવા મળે કે માણસની આંખ, કેમ કે ક્યારેક ક્યારેક કોઈને આંખમાં નંબર કે હોય તો 1, 2 વધારે ગણાઈ જાય છે. એટલે આંખનું પણ આમાં તમને કેપેસિટી ખબર પડે અને બાકી ગણતરી પણ તમને આવડે, એટલે એ માટેનું છે. પછી આ 12 માસ અંગ્રેજીમાં છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ છેલ્લે સુધી બધું છે. અને કયા માસમાં કેટલા દિવસો આવે એ પણ સામે તમને આમાં લખેલું બતાવે છે. પછી આ વારના નામ છે, રવિ, સોમ, મંગળ, બુધ. પછી 1, 2, 3, 4, આવી રીતે આ અઠવાડિયા આવે એ બધું દર્શાવેલું છે. પછી આ છે જાડું, પાતળું અને ઊંચું, પછી નીચું, હલકું, ભારે, એ બધું આકૃતિ સહિત દર્શાવેલું છે. અને પછી આ જે પહેલા ધોરણના જે આપણે બાળકો છે એની બધી આ ક્રિએટિવિટી છે કે એ આ બધું જોઈને કેટલી બધું ક્રિએટિવ બનાવે છે. જો તમે જોવો આ કેટલું એની માઇન્ડ, પહેલા ધોરણમાં કેટલું માઇન્ડ એનું કામ કરે છે, આ બધું એનું બનાવેલું છે પહેલા ધોરણ વાળા બાળકોનું. પછી અહીંયા કુલર પણ છે તમારે પાણી પીવું હોય તો, અને બાળકો માટે પણ. અને આરો છે, જે અમારા સમયમાં એટલું બધું ડેવલપ નહોતું થયું, ત્યારે એટલું બધું નહોતું, સાદું પાણી ને એવું બધું હતું. પણ અત્યારે તમે જોવો તો અત્યારના સમયમાં ઘણું બધું અમારી નિશાળ આગળ વધી ગઈ છે. પછી આ છે રંગોની ઓળખ, જે સામે રંગ છે અને પછી ગુજરાતીમાં લખેલ પણ છે કે પીળો, પછી લાલ બતાવે છે, સામે લખેલ છે લાલ. એટલે આવી વસ્તુથી બાળકો જલ્દી શીખી શકે છે. પછી આ જો સર્વનામ છે, ફૂલમાં બધા લખેલા છે. પછી ભાષા કોડનો ટૂંકમાં આ બધું છે જે તમને દેખાય છે, વિશેષણ ને પ્રોનાઉન્સ, ટેબલ ને આ બધું આખું છે. અને પછી અહીંયાથી બીજું ધોરણ ચાલુ થાય છે. અને આ નીચે સ્કેલ છે, આડો સ્કેલ. તો હવે આપણે બીજા ધોરણમાં એન્ટર થઈએ છીએ. અને અહીંયા બારાક્ષરી વિશેનું બધું આખું લખેલ છે, જો તમે જોઈ શકો છો. પછી અહીંયા વ્યવસાય વિશેનું છે, ડોક્ટર, શિક્ષિકા, લુહાર, એ બધું. પછી આ બોર્ડ આવી જાય છે.
પછી અહીંયા બધું આખું દાદા દાદી મામા મામી આ બધા જે સંબંધો છે એના બધું આખું નામનું એવું બધું છે. પછી અહીંયા જે અઘરા શબ્દો હોય છે એ બધા લખેલા છે કે જે બાળકો સારી રીતે વાંચતા થઈ જાય. અને આપણે જોડિયા શબ્દો હોય છે જે નાના બાળકોને એટલી જીભ ન વળતી હોય તો એ માટે જલ્દીથી શીખી શકે. અને પછી આ છે સ્વર આ ઈ ઉ આ બધા સ્વર છે એ પણ અહીંયા લખેલા છે. પછી આ પણ અઘરા જે શબ્દો છે એ બધા છે. પછી અહીંયા છે કલમ ખટારો આખો લખેલો છે. પછી અહીંયા પક્ષીઓ એના ચિત્ર સહિત એના નામ ને બધું લખેલું છે. પછી આ જે છે બીજા ધોરણના જે લગભગ ધોરણમાં આવી રીતે આપણે ચાર્ટ બનાવેલો છે કે જે એ ધોરણના છોકરા હોય છે એ બધા અહીંયા એની ક્રિએટિવિટી દર્શાવે છે. એક આવો ચાર્ટ બધે વર્ગમાં છે. પછી આ બધા છે આપણા તહેવારો અને એ તહેવારના સામે ચિત્ર છે કે કયા કારણથી કયા તહેવારો ઉજવાય છે. તો આ બધા તહેવારો ચિત્ર સહિત છે. અને પછી આ છે વિરુદ્ધાર્થી શબ્દો, બધા વિરુદ્ધાર્થી શબ્દો છે એનું આખું ચાર્ટ છે. પછી આ છે સમાનાર્થી શબ્દો. તો હવે આપણે નીકળીએ આગલા ધોરણ. તો હવે આપણે આ છે તત્વોના નામ અને સંજ્ઞાઓ. અને ધોરણ 3 હવે અહીંથી સ્ટાર્ટ થાય છે. તો આપણે અત્યારે ધોરણ 3માં આવીએ છીએ. તો આ આકારનું બધું આખું ટૂંકમાં ગણિત વિશેનું છે આખું બધું જે તમને સામે જોવા મળે છે. પછી આ છે હિન્દીનું ગ્રામર આખું. પછી સામે અહીંયા અંગ્રેજીનું આખું ગ્રામર છે. પછી અહીંયા સામે ગુજરાતીનું છે. અને પછી અહીંયા આપણે વિજ્ઞાન વિશેનું બધું આખું છે. આકૃતિ સહિત તમને સમજાવે અને લખેલું પણ છે. અને આ છે ત્રીજા ધોરણની ક્રિએટિવિટી. તો જો આ ધોરણ 4 છે. હવે આપણે અત્યારે નીચે આવી ગયા છે. પહેલા આપણે ઉપર હતા, હવે નીચેના બધા રૂમો છે. અને તો ધોરણ 4માં આપણે એન્ટર થઈએ છીએ. તો અહીંયા બધું આખું ક્લોક વાઇઝ બધું ક્લોક વિશેની બધી માહિતી લખેલી છે. અને અંગ્રેજીનો ટૂંકા રૂપો બધા લખેલા છે. અને આ જ્ઞાનકુંજ પ્રોટેક્ટ અંતર્ગત આ બધું આખું સ્માર્ટ આપણે બોર્ડ છે. પછી લેપટોપ છે. અને અહીંયા ઉપર પ્રોજેક્ટર પણ છે. તો આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આ બધું આખું બનાવવામાં આવેલ છે. અને આ બધા ત્રણે જે મેં વસ્તુ કીધી છે એને પ્રોટેક્ટ માટે આ જો તમે બધું બનાવેલું છે ફર્નિચર. અને આ જે છે આ આખું આ બાજુ આવી જાય અને આનું આખું કવર થઈ જાય પ્રોટેક્ટ માટે. અને લેપટોપ માટે પણ તમે જોઈ શકો છો આ આખું આમ પ્રોટેક્ટ થઈ જાય ઉપરથી આમ પડી એટલે લેપટોપ અંદર સુરક્ષિત રહે. તો એ માટે પણ બનાવેલું છે બધું. વારના નામ લખેલા છે. બધી 4 ભાષાઓમાં લખેલ છે: અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત. પછી અહીંયા બધું આપણું વાહન વિભાગના જે આપણે રસ્તાઓ છે એની વિશેની બધી આખી માહિતી આપેલી છે, ઝીબ્રા ક્રોસિંગ ને એ બધું. પછી આ બધા પ્રશ્નાર્થ શબ્દો છે, આ બધી આકૃતિઓ છે. અને આ બધું આપણે લીટરના અને વજનના બધી આકૃતિ બતાવે છે, કિલો ને લીટર ને 2 લીટર ને આખું બધું આકૃતિ સહિત બધું દર્શાવેલું છે. અને પછી અહીંયા સીસીટીવી કેમેરા છે. એ દરેક રૂમમાં છે સીસીટીવી કેમેરા. અને પછી આ જે ક્રિએટિવિટી છે ધોરણ 4ની. પછી આ બધા આ 3 ઋતુઓ વિશેનું બધું આખું ચક્ર દોરેલું છે. અને આ આખા આપણા બોડી પાર્ટ વિશેની બધી માહિતી લખેલી છે. અને અહીંયા સ્કેલ છે. આખો સ્માર્ટ ક્લાસ છે. આ ધોરણ 6 થી 8 નો સ્માર્ટ ક્લાસ છે. અને એનો સ્માર્ટ ક્લાસ અહીંયા લેવામાં આવે છે. આ બધું એના વિશેનું છે આખું. અને ખરેખર અત્યારે જે આપણે આધુનિક બધી જે થયું છે અને એ બધું આપણે જોઈએ તો ખરેખર અમે જે ભણતા એ તો અમે એમ લાગે છે કે અમે કદાચ 200 વર્ષ પહેલા ભણતો એવું લાગે છે. કેમ કે એટલી બધી સુવિધા તો અમારે પણ નહોતી. અને આ જોઈને જ આપણે છોકરા આકર્ષિત વધારે થઈને ભણવાનું એને વધારે લાગે. અને અમારા સમયમાં તો થોડુંક ભણતાથી બીતા, પણ આ બધું જોઈને તો આપણે કેમ કે અત્યારને જે આપણે આ વિસ્તાર છે જે પછાત વિસ્તાર એમાં એટલું બધું કહેવાય કે સામાન્ય બધા પણ વર્ગના બાળકો રહેતા હોય. તો
તો આ બધું જોવે એટલે એ બધું નવાઈ લાગે બધી છોકરાઓને કે આ બધું આ કેવું છે શું છે, એટલે બાળકો વધારે આકર્ષાય આ બધું જોઈને કે આપણે ભણવા જાવું છે. ઓલું અમારે એટલું બધું હતું ને એટલે થોડુંક એ રીતનું હતું, પણ છતાંય ભણવાની મજા આવતી. બાળપણનું જે ભણતર છે બહુ મજા આવે. હવે બહાર નીકળીએ છીએ ધોરણ 4 માંથી, અને હવે તમે નકશો જો આ બધું આપણે જુનાગઢ જિલ્લાનો આખો નકશો છે, જે ગામના નામ સહિત આ બધું દર્શાવેલો છે. આ રૂમના 2 આપણે છે ગેટ અંદર જવાના, આ બીજો છે. પછી આ છે આચાર્ય રૂમ, એ પણ હું તમને પછી બતાવીશ. પછી આ છે બુલેટિન ચાર્ટ બાળકો માટે કે એની માહિતી મળતી રહે અહીંયા. પછી છે આ ધોરણ 5 નો રૂમ, એ હું તમને થોડી વાર પછી બતાવું છું. અને આ છે ગુજરાતનો આખો નકશો, અને એની બોર્ડર ક્યાં રાજ્યને લાગે છે એ પણ લખેલ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, નીચે મહારાષ્ટ્ર, એવી રીતે આખું બધું આ ગુજરાતનું ચાર્ટ બનાવેલું છે. આ બાજુ પાકિસ્તાન આવી જાય છે. હવે આપણે ધોરણ 5 ના ક્લાસમાં આપણે એન્ટર થઈએ છીએ અત્યારે. તો જો આ પેલા ઘડિયાળ આવી ગઈ છે. પછી કોણ માપક અહીંયા નીચે દર્શાવેલ છે આકૃતિ સહિત. પછી અહીંયા પહાડા લખેલા છે. પછી અહીંયા જે આપણે અનાજ છે એ બધું આખું બતાવેલું છે. જે આ પડીકું બનાવેલી છે જો તમે, વાલ એટલે નીચે વાલ, પછી આ અડદ નીચે અડદ, એ રીતે વસ્તુ પ્રેક્ટિકલ રીતે બતાવેલું છે. નીચે નામ લખેલા છે. અને આ પણ સ્માર્ટ ક્લાસ છે, જે ઉપર પ્રોજેક્ટર તમને દેખાતું હોય છે. આ છે સ્માર્ટ બોર્ડ. આ જે અત્યારે પ્રોટેક્ટ કરેલ છે, આ બધું આ સાઈડમાં ખસી જાય છે, અને પાછળ આપણે સ્માર્ટ બોર્ડ હોય છે. અહીંયા લેપટોપ રાખવામાં આવે છે, જો અત્યારે બધું પ્રોટેક્ટ કરેલું છે, એટલે આમાં કંઈ ડેમેજ ના થાય એ માટે. પછી અહીંયા એક બોર્ડ બનાવેલો છે, જે પહેલાના સમયમાં અમે ભણતા ત્યારે આ રીતના બોર્ડ હતા. અને અહીંયા પછી આ રોમન બધું આખું બતાવેલ છે આંકડા, જે તમે કેટલીક ક્યારેક પિક્ચરોમાં અથવા તો કોઈ જગ્યાએ તમે ઘડિયાળોમાં પણ જોયા હશે. પછી આ બોર્ડ છે, અને આ પહાડા લખેલા છે ઘણી જગ્યાએ. અને પછી આ બધા ચિહ્નો છે, આશ્ચર્ય ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, એવી રીતે બધા ચિહ્નો દર્શાવેલા છે, અને એની વિશે માહિતી આપેલી છે. પછી આ કલમ ખટારો આખો લખેલો છે, અને એની નીચે અંગ્રેજીમાં એનો અર્થ કયા અક્ષરનો શું થાય એ પણ દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. આ ડ એટલે ડી એ થાય છે, ઢ એટલે ડી એચ એ થાય છે, અણ એટલે એન એ થાય છે, એ બધું આખું દર્શાવેલું છે. અને પછી આ બધી ક્રિએટિવિટી છે 5મા ધોરણની બાળકોની. જો આ પીછા ને કેનું પીછું છે, અને આ તમે જોવો તો ખરી 5મા ધોરણમાં એટલું બધું આપણે અત્યારે બાળકો આગળ વધી ગયા છે કે એટલી બધી માહિતી એને હોય છે. અને પછી આ અંજવાળિયું એટલે શુક્લ પક્ષ. તો અંજવાળિયું કેવી રીતે થાય છે? પૂર્વ આકાશ અને પશ્ચિમ આકાશ. સામે પૂર્વ આકાશ છે, ત્યાંથી પછી ચંદ્ર ધીરે ધીરે આમ થઈ જાય છે, પશ્ચિમ બાજુ વળે, એમાં નાના નાના થતા જાય છે. અંજવાળિયુંથી આપણે અંધારિયા તરફ જાય છે, એટલે એ આખો ચાર્ટ અહીં બતાવેલો છે. પછી આ જો પૂર્ણ વિરામ ને અલ્પ વિરામ ને એ બધું આખું દર્શાવેલું છે, અર્ધ વિરામ ને નામ સહિત. વિરામ ચિહ્નો કહેવાય છે આને. બાકી આ બધું પારડા ને એવું બધું છે.